महाराज तमे आ झाड़ ने वींधी दो तो भगवान नो बाण तो गमे माले आगळ जाय पाछळ जाय पाछो माथे आवे गोळाई में हाले पण तुलसीदास जे कोई गर्भित बात राम कथा में नहीं राखी आपने न समझाय एवी એટલે तुलसीदासजी कहे कि भगवाने लक्ष्मण सामे जोयुं लक्ष्मण तू शेषनाग छे तारी नातनो आ छे અને એની ઉપર આ ઝાડવા ઉગેલા છે આ કઈ સીધા ઝાડવા થાય એવું ખરું એવો ઈશારો કર્યો લક્ષ્મણ સમજી ગયા હા પ્રભુ એ મને ખબર છે અને લક્ષ્મણજીએ ધૂળમાં જોઈ અને નાગની પૂંછડી દબાવી પૂંછડીથી બહુ રાખ હોય નાગ એટલે પૂંછડી દબાવતા જા ભાગવા ગયો તો ભયંકર નાગ હતો एक मूळ झाड़ना मूळ खेचाणा અને નાગ સીધો થયો એટલે ઝાડ પણ એક સાથે સીધા થયા પરમાત્માએ એક સરાસન ફટકાર્યું એટલે સાથે સાથ ઝાડ વિંધાઈ ગયા કોઈ સુગ્રીવને ભરોસો નથી થોડા આગળ આવ્યા છે તો તુલસીદાસજી કહે દુદુંબી સ્થિતાલ દીકરાવા દુદુંબી નામના રાક્ષસના હાડકા બતાવ્યા છે કે પ્રભુ मातंग ऋषि कहेलू कि आ हाडका दुदुंबीना कोई उचकी देशे एना हाथे वाली मरशे એટલે તમે કરુણા કરી અને જો આ દુદુંબીના હાડકા ઉચકી જો તો હું તમને માનું કે તમે વાલીને મારી શકો પરમાત્મા એ બાણ વડે એ હાડ પિંજરને હજારો ગાવ ફેંકી દીધું અને સુગ્રીવને થોડો ભરોસો આવ્યો છે અને ભરોસો આવતા राम लक्ष्मण सुग्रीव एना माणसों अमुक ये बधाए आवे छे भगवान झाड़ आडे संताया छे एम लख्युं छे रामायण में अने सुग्रीव ने कह्युं कि तू जा अने वाली ने युद्ध करवा माटे बोलाव महाराज मोडुं नहीं करता हो नहींतर मने मारी नाखता वार नहीं लागे वाली तो बहु बळुको छे बोले तू जा अने सुग्रीव आवे छे सुग्रीव आवे अने साथ कर्यो छे वाली युद्ध करवा माटे तैयार था वाली तो कोईना बळने सहन न करी शके ए गदा खभा पर नाखी अने जा दौड़वा लाग्यो छे त्यारे तारामती हता वालीना पत्नी एमणे चरणमां पड़ी हाथ जोड़ी अने मनावे छे सुनुपति जी नहीं मिला सुग्रीवा जी नहीं मिला सुग्रीवा जबल सेवा મને અવશુકોનો થાય છે અને જે સુગ્રીવને મળ્યા છે એ સામાન્ય વ્યક્તિ નથી કૌશલેશ મહારાજા દશરથના પુત્રો છે રામ લક્ષ્મણ નામ છે અને કાળને પણ જીતી શકે સંગ્રામમાં એવા બે વીરો છે એટલે તમે રણ મેદાનમાં ન જાઓ ત્યારે તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે મહારાજ રામ અને લક્ષ્મણ આવ્યા સુગ્રીવને મળ્યા એ તારામતીને કેમ ખબર પડી ગઈ તારામતી તો ઘરે હતા શું એ પરમાત્માની જેમ
જાણતા હતા? ત્યારે તુલસીદાસજી કહે કે નહીં, પણ જ્યારે રામ અને સુગ્રીવની મિત્રતા થઈ અને ભગવાને પણ કહ્યું કે સુનો સુગ્રીવ અમે મારી હવું બાલહી એક જ બાણ, એક બાણે હું વાલીને મારી નાખી, ત્યારે અંગદ ક્યાં હતો? અને અંગદને થયું કે મારા પિતાને મારવાની વાત કરી છે, એટલે અંગદ સીધો એની બા તારામતી પાસે આવ્યો છે. માં, આજે કોઈ અયોધ્યાના રાજકુમારો આવ્યા છે, એકનું નામ રામ છે, એકનું નામ લક્ષ્મણ છે. એને પણ લીધું છે કે બ્રહ્મા વિષ્ણુ કે મહેશને ચરણે જાય તો એને આજે પૂરો કરી દઉં. એટલે માં, આજે મારા પિતાને સમજાવજો, રણ મેદાનમાં ન જાય. એટલે તારામતીને ખબર હતી. તારામતી કહે છે, પતિદેવ મને અપશુકનો થાય છે, એટલે આ રણ મેદાનમાં ન જાઓ. બોલે, કોની વાત કરે છે? ભગવાનની વાત કરે કે હા. ત્યારે વાલી કહે છે કે તારા, મેં તો એવું સાંભળેલું છે કે ભગવાન એને બધા સરખા હોય. હું કાંઈ એનો વેરી થઈ જાઉં, સુગ્રીવ એનો પ્યારો થઈ જાય, એવું કોઈ દિવસ ન બને. ભગવાનને બધા સરખા હોય. અને કદાચ જો મને મારી નાખે, કહબાલી સુનો ભીરું પ્રિયા સમદર્શી રઘુનાથ, જો કદાચ મોહી મારે તો પુને વાલી કહે છે, હે ભીરુ પ્રિયા, હે ડરપોક સ્ત્રી, સમદર્શી છે પરમાત્મા, એને તો બધા સરખા છે. કદાચ જો મને મારશે તો આપણા ગામને પાદર ગંગા નીકળી છે, ડૂબકી મારી લેવા દે, ગંગાના પાદરમાં ગંગામાં મારું મૃત્યુ થશે. એ ફાયદો. પછી બીજો ફાયદો એ કે મને જો ભગવાન મારશે તો મારા પુત્રનો હાથ ભગવાનના હાથમાં સોંપી શકીશ. બીજો ફાયદો. ત્રીજો ફાયદો, ભલે હું અને સુગ્રીવ આમ સમાજની દ્રષ્ટિએ દુશ્મનો છીએ, પણ મારે અંતરમાં સુગ્રીવ વાલો છે, એટલો કોઈ વાલો નથી. એટલે સુગ્રીવ એ રાજ્ય સિંહાસન ઉપર બેસશે. અને બીજું કે પરમાત્માની હાજરીમાં મારું મૃત્યુ થશે. એટલે મને જવા દે. વાલી રોકાણો નહીં. ત્રણ સમાન સુગ્રીવ હી જાની, એક તણખલા સમાન સુગ્રીવને જાણી આવી અને યુદ્ધ કરવા લાગ્યો છે. તુલસીદાસજી કહે, કેવું છે નાદ જેમ બાણ આસમાનમાં, ઉછળે નાદ જેમ બાણ આસમાનમાં, અગર દરવાજેથી શીશ ઉડે, પછી ખળાળા રખતે ભીતર ઘેલિયા આકડા હાથીની નસર ઉડે. કમળ ગોરજ પાસે તેર વંદે પુરે એમ પ્રપંચ આજ સામ સામા પડે વીર સંગ્રામમાં કોઈ દસવાઈ મેઘ ચડિયા, તેરે સોએ દસવાઈ મેઘ ચડિયા. બે વીરો એવા મંડાયા છે યુદ્ધ કરવા માટે, જાણે સોય દસમાંથી વીજળીના છમકારા થતા હોય એવા ગદાના છમકારા થાય છે, અને મેઘ ગર્જના કરતો હોય એમ બંનેના ગળા ગાજે છે. આકાશમાં દેવતાઓ જોવા આવ્યા છે, અપ્સરાઓ ગાન કરવા લાગી છે, અને બધા જ વાનર સમાજ પણ જોવા માટે આવ્યો છે, ગ્રામજનો. અને એવું દ્વંદ્વ યુદ્ધ થયું છે. તુલસીદાસજી કહે, બહુ છળબળ સુગ્રીવે કર્યું છે, પણ વાલીને થોડો જીતો. વાલી એટલે આધ્યાત્મિક. રામાયણમાં તુલસીદાસે લખ્યું કે વાલી એટલે આપણું અંદરનું કર્મ, જે કાંઈ કર્મ કર્યા એ વાલી છે. અને સુગ્રીવ એટલે જીવ. જીવ ગમે એટલો કર્મ સાથે યુદ્ધ કરે પણ કર્મ કોઈને છોડતું નથી. મીરાબાઈને કહેવું પડ્યું ને, કર્મનો સંગાથી રાણાવાળું કોઈ નથી. કર્મનો સંગાથી રાણાવાળું કોઈ નથી.
કરે માતાના દો રે માથે શિર સતર ધરે